વડનગર તાલુકા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ માટેની સઘન વ્યવસ્થા કરવામાં આવી. ગ્રામ પંચાયત ચૂંટણી યોજાઈ ગઈ હતી. તેના પરિણામ માટે વડનગર તાલુકા પંચાયત તથા મામલતદારે ગોઠવણી એવી રીતે કરી છે કે કોઈ ગામોને તકલીફ ન પડે. તેમાં વડનગર અધિક્ષક વીઆઈ વાણિયા શું કહે છે તે સાંભળો. રિપોર્ટર નાગજી ઠાકોર સાથે જીગર પટેલ, વડનગર. વડનગર તાલુકાના અલગ અલગ ગામોની તારીખ 22/6/25ના રોજ જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય તે તમામ ગ્રામ પંચાયતની ચૂંટણીઓની મતગણતરી આવતીકાલ 25/6/25ના રોજ આઈટીઆઈ વડનગર ખાતે થનાર છે. આ મતગણતરી વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે મામલતદાર શ્રી વડનગર દ્વારા એક ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું છે. એમાં અલગ અલગ ગામો જે છે એના અલગ અલગ ટાઈમ આપવામાં આવ્યો છે. જે અંગે તમામના હું જાણકારી આપવા માંગુ છું. એમાં 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી ત્રાસવડ, શાહપુર વડ, ઉનડી, બાબીપુરા, સુંડિયા, હાજીપુર, ડાબુ, ખટાસણા, રાજપુર વડ અને શેખપુર વડ આ ગામના જે ઉમેદવારો જે છે એનો હું અપીલ કરું છું કે આપની મતગણતરી એ 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી થવાની છે. ત્યારબાદ 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી છાબલિયા, મલેકપુર વડ, ચાંદપુર, વલાસણા, વાગડી, કેસિમ્પા, મિર્જાપુર, મઢાસણા, આસપા, કહીપુર અને સુલીપુર આ ગામની જે મતગણતરી જે છે એ 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં થવાની છે. ત્યારબાદ સરણા, ઉણાદ અને સિપોર આ ગામની મતગણતરી 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી થવાની છે. જ્યારે જાસકા અને ઊંડાઈ આ ગામની મતગણતરી 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી થવાની છે. તો તમામ ગામના ઉમેદવારોને હું અપીલ કરું છું કે આ તમને જણાવેલા ટાઈમે જ આપ પોલિટેકનિક વડનગર ખાતે આવો, જેથી બિનજરૂરી ભીડભાડ ના થાય અને શાંતિથી આ મતગણતરી થઈ શકે. બીજું કે ફક્ત જે ઉમેદવાર અને એજન્ટ જે છે એમના જ પોલિટેકનિકના મુખ્ય દરવાજાથી પ્રવેશ આપવામાં આવશે. એ સિવાય કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત જે પણ વ્યક્તિ પોતાના જે વાહનો લઈને આવશે એમના આઈટીઆઈ 3 રસ્તાની બહાર મૂકવાના રહેશે. આપ જો વિજય સરઘસ કાઢવાનું થાય અને એની ઉજવણી કરવાનું થાય તો ડીજે પણ જે છે એ આઈટીઆઈ 3 રસ્તાની બહાર મૂકવાના રહેશે. તો તમામ ઉમેદવારોને હું અપીલ કરું છું કે તમને જે ટાઈમ જણાયો એ ટાઈમે આપ જો હાજર રહેશો તો મતગણતરી સરળતાથી થશે, ટાઈમસર એની પૂર્ણ થશે અને સમય બાબતમાં આપને કોઈ પણ પ્રકારની કોઈ કન્ફ્યુઝન હોય તો આપ મામલતદાર કચેરીનો પણ સંપર્ક કરી શકો છો. તો ફરી એક વખત સૌ ઉમેદવારોને હું અપીલ કરું છું કે જે મેં તમને જણાવેલો ટાઈમે આપ મતગણતરી કેન્દ્ર પોલિટેકનિક વડનગર ખાતે હાજર રહો એવી આપ સૌને હું અપીલ કરું છું. જય હિન્દ.